નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ ઉમરતિયા ગાંધીનગર જવા માટે રવાના થયા છે। કાંતિભાઈ ઉમરતિયા રાજીનામા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા છે। મહત્વનું છે કે સર્કિટ હાઉસ ખાતેથી તેમના સમર્થકોની ગાડીના કાફલા સાથે તેઓ રવાના થયા છે। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા વારંવાર અપાઈ છે ચીમકી। મોરબીમાં વારંવાર વિસાવદરવાળી કરવાની ચીમકી આપવામાં આવી રહી છે, તો બીજી તરફ ઇટાલિયાની આ ચીમકીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ઇટાલિયા રાજીનામું મૂકી અને મોરબી ચૂંટણી લડવા આવે તો હું પણ રાજીનામું મૂકવા તૈયાર છું તેવું નિવેદન આપવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના આગેવાનોએ લોકોને ઉશ્કેરી અને તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। કુદરતે મને ઉજાડ્યું કે એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાનમાં લેવા માટેનો પ્રયાસ, એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું। એના હિસાબે તંત્રને કામ ન કરવા દેવું, પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું। એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા આવશે, અહીંયા આવશે, ઓલું આવશે, એના અભિમાન હતું, એની મેં ચેલેન્જ આપી, આજે ચેલેન્જ સ્વીકારવા જઉં છું। તો કાંતિભાઈ ઉમરતિયા રાજીનામા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા છે। સર્કિટ હાઉસ ખાતે તેમના સમર્થકોની ગાડીના કાફલા સાથે તેઓ રવાના થયા છે। આ વાકયુદ્ધ હદે વધી ગયું છે કે હવે રાજીનામા સાથે ગાંધીનગર ખાતે કૂચ કરી રહ્યા છે। મોરબીમાં વારંવાર વિસાવદરવાળી કરવાની ચીમકી આપવામાં આવી છે, તો બીજી તરફ ઇટાલિયાની ચીમકીથી ગુજરાતના રાજકારણમાં પણ જો કે ગરમાવો આવ્યો છે। મહત્વનું છે કે ઇટાલિયા રાજીનામું મૂકી અને મોરબી ચૂંટણી લડવા માટે આવે તો હું પણ રાજીનામું આપવા માટે તૈયાર છું। આમ આદમી પાર્ટીના આગેવાનોએ લોકોને ઉશ્કેરી અને તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો તેવું નિવેદન પણ જો કે ઉમરતિયા તરફથી આપવામાં આવ્યું છે। બીજી તરફ પોતાના સમર્થકો સાથે પહોંચ્યા છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। છેલ્લા ઘણા સમયથી આ વાક યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્યારબાદ હવે રાજકારણમાં જો કે ગરમાવો આવી ગયો છે। સર્કિટ હાઉસ ખાતેથી કાફલા સાથે તેઓ રવાના થયા છે। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા વારંવાર જે રીતે ચીમકી આપવામાં આવી છે, એક બાદ એક નિવેદનબાજી પણ તેમાં સામે આવી રહી છે।